જોઈ શકો છો મિત્રો, બિસ્નોલી ખાતે આપણે મકાનનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છે, તો બ્લોગની અંદર બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, આપણે આજે જઈ રહ્યા છે બિસ્નોલી. કેમ આગળ બી આપણે એક કીટ અનાજની આપેલી, એમની ઘરની પરિસ્થિતિ આ બહુ જ ગંભીર હતી, તો આપણે વિચારેલું કે એમનું મકાનનું કામ આપણાથી જેટલું પણ થશે એટલું આપણે કરીશું. અને આજે આપણે જઈ રહ્યા છે મકાનનું કામ કરવા માટે મિત્રો. જોઈ શકો છો મિત્રો, આજે જોઈ શકો છો મિત્રો, બિસ્નોલી આપણે આવી ગયા છે અને આ બહારનું મકાન છે. આજે બધું કામ કરવાનું છે મકાનનું. જોઈ શકો છો આ બધું કાઢી નાખવાનું છે આજે. કેવું બા? ફિરોજભાઈ કીધેલું ને આજે આવવાનું અમારે. હા બસ ત્યારે હે ને, બરાબર. આ બધું વાહન ને જે પણ છે એ બધું કાઢી લઈએ આપણે, બરાબર ને. ધીરે ધીરે આપણે કાઢી લઈને ઉપરનું બધું ફેરી નાખીએ. મારવા જ પડશે એક્સ્ટ્રા. થાંભલાના પૈસા કાઢો, એના કરતા પેલી 3 ડોરની પાઇપ જ 2 સેટ. આ પાઇપ ઓમાં છે, પેલી પાઇપ આપણે કઈ આગળથી મળશે? બાંધી ચોકડી. હા તો કશું પહેલા એક ફેરી આ બધું આખું કાઢી નાખીએ, આપણને ખબર પડે શું શું લાવવાનું, કેટલું કેટલું આઈડિયા આવે. બરાબર ને? બરોબર. આપણે બધું ચોખ્ખું કરી નાખીએ. છોડી એ પાકી મગે તમારું નાખજો લે મારું પડે ને એક તઈ વજન બીજું કઈ નહીં. बाहर निकल ले अकेले. बोलो ला ना खेच प्लास्टिक. खेच भाई बन खेच. જોઈ શકો છો મિત્રો, આજે આપણે કામ ચાલુ કરી દીધું છે મકાનનું, અને આજુબાજુવાળા વિસ્તારવાળા બી હેલ્પ માટે આવ્યા છે. જોઈ શકો છો તમે, બધા જ મિત્રો આવી ગયા છે હેલ્પ માટે. શું નામ ભાઈ તમારું? સાજીદભાઈ બી આવી ગયા છે, ફિરોજભાઈ બી આવી ગયા છે. શું નામ તમારું? શકીલભાઈ બી આવી ગયા છે. એટલે આજુબાજુવાળા બિસ્નરીવાળા હેલ્પ માટે આવી ગયા છે. પ્રકાશભાઈ બી આવી ગયા છે. પ્રકાશભાઈ બી આવ્યા છે. निकिता, विहान, सेजल, कल्पना. हाँ બહુ સારા નામ છે બધાને. હાય કર દો. આ બહુ મસ્ત આનું નામ છે. આ બાજુ ને આ બાજુ છે, મારી બાજુ તો જોતો નહીં. આ પ્રતિક છે. શું નામ તારું? પ્રતિક. ખબર છે પ્રતિક કોણ છે? કોણ આ પ્રતિક? તારું ઘરનું કામ ચાલુ કર્યું છે, કેવું લાગે છે પ્રતિક? મસ્ત. કેવું લાગે છે? બોલ લે. મસ્ત. हाँ ठीक है, थामले लुकी ले लो ये थामला.
तू कहता था तेरे थी क्या ना लोगों का कहता है तेरे कैसी पे सेट करेगा વ્યવસ્થિત જગ્યા પર મૂકીએ ભાગી જાય વ્યવસ્થિત જગ્યા ઉપર મૂકીએ ને આ બાજુ આવતો હરખા મૂકી દે એક સંગાત જો તમારા ચપ્પલ નહીં હા તો કશું વાંધો નહીં ચપ્પલ લાવવો હોય બે વધારે લાવવા ત્રણ લાવવા પડે નવા અને 8 ના 4 લાવવા પડે હાલો જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે માપ બધું લઈ લીધું છે અને બધું ઉપરનું સામાન બી બધું કરી નાખેલું છે તો આપણે મોબ લેવા જઈ રહ્યા છે ને થાંભલા લેવા જઈ રહ્યા છે કે જો इसका ભાવ કમ્પેર વધારે પડતા હોય જોઈ શકો છો મિત્રો આપણે મોબ લેવા આવ્યા હતા અહીંયા અને થાંભલા લેવા આવ્યા હતા થાંભલા છે પણ મોબ નથી એટલે આપણે કેવું હવે બીજી જગ્યાએ જવું પડશે કેમ કે એક જ જગ્યા પરથી બધું સામાન મળી જાય એ બહુ સારામાં સારું આપણા માટે તો આપણે જઈએ છીએ બીજી જગ્યાએ મિત્રો આજે આપણે મોબ લેવા આવ્યા હતા પણ બોલો જોઈ શકો મિત્રો થાંભલા લઈ લીધા છે ટેમ્પી આવે એટલે થાંભલા ભરાઈને આપણે કામ ચાલુ કરી દઈશું નીકળીશું આગળ જો જોઈ શકો છો મિત્રો મોબ આવી ગયા છે હવે શરૂઆત કરીશું આપણે મોબ લગાવવાની હજી થોડા પીછે લેવા પડે તો બેઠેલા તો फिर अपन यहाँ भी तो रखना पड़ेगा नहीं कील मार देंगे ना तार बांध देंगे तो चलो चलो कंप्लीट आते बस અહીંયા મૂકી દો ને ફિરોજભાઈ આ જોડે રહે એટલે હંગાત દેખાય જોઈ શકો છો મિત્રો બિસ્નોલીમાં આપણે મકાનનું કામ ચાલુ કરી દીધું છે આજે જેટલું પણ કામ થયું છે એટલું અમે કર્યું છે હવે બીજું કામ લગભગ 6 વાગે લગીને માણસો કામ કરશે જ અમે ને જેટલું બી કામ થશે સવારથી એટલું કામ કરીશું બરાબર આ જે કામ થયું છે એટલું કર્યું છે હવે કાલે સવારમાં અમે હે ને ઓકે 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 હા ઓકે